વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 24 જુલાઈ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય મેંગો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત થઈ છે રાષ્ટ્રીય મેંગો દિવસ, બરાબર, નેશનલ મેંગો ડેઝ એ દર વર્ષે 22 જુલાઈએ મનાવવામાં આવે છે. 22 જુલાઈએ મિત્રો એનું લેટિન નામ છે મેંગીફેરા ઇન્ડિકા, બરાબર. જે કેરી હોય છે એનું લેટિન નામ છે મેંગીફેરા ઇન્ડિકા. 22 જુલાઈએ આ દિવસ મનાવવામાં આવે. 22 જુલાઈએ પાઈ સન્નિકટન દિવસ પણ મનાવાયો. 20 જુલાઈએ આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ. 18 જુલાઈએ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ. 17 જુલાઈએ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. 16 જુલાઈએ ICARનો સ્થાપના દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કોણે વિશ્વની પહેલી કાર્બન ફાઇબર હાઈ સ્પીડ ટ્રેનનું અનાવરણ કર્યું છે? તો વિશ્વની પહેલી કાર્બન ફાઇબર હાઈ સ્પીડ ટ્રેન એનું અનાવરણ કર્યું છે મિત્રો હાલમાં કયા દેશે? ચીન દેશે કર્યું છે. કોણે કર્યું છે? ચીન દેશે કર્યું છે. ચીન રાઈટ આન્સર થશે. તો ચીનનું કેપિટલ છે બીજિંગ. ચીનના પ્રેસિડેન્ટ છે શી જિનપિંગ. હાલમાં ચીને આઈ સ્પેસ રોકેટ લોન્ચ કર્યો અને એમાં સફળતા મળી નહીં, બરાબર, એ તૂટી ગયો. ચંદ્રમાના અંધેરાવાળા હિસ્સો, જે અંધારો છે ચંદ્રમા પર, ત્યાંથી માટી લાવવાળો પહેલો દેશ ચીન બન્યો છે. ચીનનો પરમાણુ શસ્ત્રાગાર વધીને ભારતથી 3 ગણા થઈ ગયો છે. ચીને વૈજ્ઞાનિકોને સૌર ગુણનો નવો પેટર્ન આપ્યો. ભારત સરકાર ચીનની સીમા પર સડક બનાવવા માટે પ્રતિ કિલોમીટર 2 કરોડ રૂપિયા ખર્ચ કરશે. આટલું તમારે ચીન વિશે યાદ રાખવાનું. મિત્રો ચીનની બોર્ડર પણ 14 દેશો સાથે લાગે છે, એ પણ યાદ રાખો. હાલમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ક્યાં હેલ્થ કેર ઓનર્સ કોન્ક્લેવનો શુભારંભ કર્યો છે? તો આપણા ગુજરાતના આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ. ગુજરાતના આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ. એમણે હેલ્થ કેર ઓનર્સ કોન્ક્લેવનો શુભારંભ ક્યાં કર્યો છે? તો અમદાવાદ રાઈટ આન્સર થશે, બરાબર, અમદાવાદ ખાતે કર્યું છે. હાલમાં કોણે ગાંધી મંડેલા પુરસ્કાર જીત્યો? તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ગાંધી મંડેલા પુરસ્કાર કોણે જીત્યો છે? તો રિગોબર્ટા મેનચુતુમ, બરાબર, રિગોબર્ટા મેનચુતુમ. એમણે મિત્રો ગાંધી મંડેલા પુરસ્કાર જીત્યો. ગાંધી મંડેલા પુરસ્કાર ભારતના મહાત્મા ગાંધી અને સાઉથ આફ્રિકાના નેલ્સન મંડેલાના યાદમાં આપવામાં આવે છે. મિત્રો પ્રસિદ્ધ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા છે ગ્વાટેમાલાના માનવ અધિકાર કાર્યકર્તા રિગોબર્ટા મેનચુતુમ, બરાબર. આ એક માનવ અધિકાર કાર્યકર્તા છે. ક્યાંના છે? ગ્વાટેમાલાને. એમને ગાંધી મંડેલા પુરસ્કાર 2020થી હાલમાં સન્માનિત કરવામાં આવ્યા છે. સ્ટારમાં કરજો મિત્રો. સુદર્શન પટનાયકને ઇન્ટરનેશનલ સેન્ડ સ્કલ્પચર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. શિવશંકરીને ડૉક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય પુરસ્કાર મળ્યો છે. કે ચોકલિંગમને પ્રતિષ્ઠિત હંસ વોન હેટિંગ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાડા, બેલીફ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, ક્લરિકલ GPSC એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ. મિત્રો આમાં તમને તારીખ સાથે કરંટ અફેર મળશે. તારીખ સાથે છેલ્લા 1 વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ, જેમાં પર ડેના લગભગ 18થી 20 પ્રશ્નો હોય છે. એવી રીતના 10,000 વધારે પ્રશ્નોનો સમાવેશ છે, બરાબર. અલગ અલગ ટોપિકની મિત્રો તમને 40થી વધારે કરંટ અફેર્સની PDF મળશે. આ જે ટોપિક લખેલા છે એવી રીતના અયોધ્યા GK છે, સ્પોર્ટ્સ GK છે, ઇલેક્શન GK છે, T20 વર્લ્ડ કપ છે, એવી રીતના. બીજું મિત્રો, જે કરંટ અફેર્સની જે PDF છે એમાં 1 લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી હોય, એ પણ તારીખ સાથે, બરાબર. તો અત્યાર સુધીમાં 3 વર્ષનો આપણો રેકોર્ડ છે. વિદ્યાર્થીઓ ખૂબ જ પસંદ કર્યું છે આપણું કરંટ અફેર્સ. તમામ એક્ઝામમાં 100% પૂછાય પણ છે. તો PDF માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં મહિલા T20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન બનાવવાવાળી ભારતીય ખેલાડી કોણ બની છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સ્મૃતિ મંધાના. મહિલા T20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન બનાવવાવાળી પહેલી ભારતીય ખેલાડી બની ગઈ છે સ્મૃતિ મંધાના. સ્મૃતિ મંધાના ભારતની સ્ટાર મહિલા ખેલાડી સ્મૃતિ મંધાના T20 ઇન્ટરનેશનલમાં સર્વાધિક રન બનાવવાળી ભારતીય ખેલાડી બની ગઈ.
હરમનપ્રીત કૌરને પાછળ મૂક્યો છે. એમણે એશિયા કપ 2024ના મેચમાં પાકિસ્તાન સામે 3,365 રન પૂરા કર્યા છે. બરાબર, એટલે પાકિસ્તાન સામેની મેચમાં એમણે આ સિદ્ધિ મેળવી છે. હાલમાં કોને ઓમન ચાંડી લોકસેવક પુરસ્કારથી સન્માનિત કરાયા? તો ઓમન ચાંડી કોણ છે મિત્રો? તો એ કેરળના પૂર્વ મુખ્યમંત્રી છે. બરાબર, એમના નામ પર એક પુરસ્કારની શરૂઆત કરવામાં આવી, લોકસેવક પુરસ્કાર છે. અને આ વખતે પ્રથમ વખત જ આ એવોર્ડ આપવામાં આવશે. અને કોને આપવામાં આવશે? રાહુલ ગાંધીને. બરાબર, રાહુલ બાબાને આ એવોર્ડ આપવામાં આવશે. ઓમન ચાંડી એકમાત્ર ભારતીય મુખ્યમંત્રી છે જેમણે યુનાઇટેડ નેશન્સે પબ્લિક સર્વિસ માટે સન્માનિત કર્યા હતા. રાહુલ ગાંધીને ઓમન ચાંડીએ 6 જૂન 2018 ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ બનાવ્યા. બરાબર, રાહુલ ગાંધીએ બનાવ્યા કોને? ઓમન ચાંડીને. ઓમન ચાંડી પહેલાં કેરળના પૂર્વ સીએમ હતા કોંગ્રેસથી. તો એમને રાહુલ ગાંધીને આ એવોર્ડ આપવામાં આવ્યું છે, આ યાદ રાખો. હાલમાં કોને IOC દ્વારા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મિત્રો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા અભિનવ બિંદ્રા એમણે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. એમને ઓલિમ્પિક ઓર્ડર પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તો સ્ટાર માર્ક કરજો મિત્રો. હાલમાં હોમિયોપેથીમાં ઉત્કૃષ્ટ કાર્ય માટે ડૉક્ટર અર્પિત ચોપડાને પુરસ્કાર મળ્યો. સ્વપ્ના કલિંગમને સ્પાઇસ એવોર્ડ 2024 મળ્યો. મ્યુનિક ફિલ્મ ફેસ્ટિવલમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે કેટ વિન્સલેટને. પી ગીતાને નારીવાદી અભ્યાસ માટે પ્રથમ કે સરસ્વતી અમ્મા પુરસ્કાર મળ્યો. સંજના ઠાકુરે 2024નો રાષ્ટ્રમંડળ લઘુકથા પુરસ્કાર જીત્યો છે. ડૉક્ટર ઉષા ઠાકુર 12મા વિશ્વ હિન્દી સન્માનથી સન્માનિત થયા છે. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 સુધારાથી પોલીસ અને જાહેર વ્યવસ્થાથી સંબંધિત મામલામાં કોની શક્તિ વધી જશે? તો મિત્રો એ વધશે ઉપરાજ્યપાલની. બરાબર, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ જે છે એ 2019ની વાત કરીએ 317 હટાડવામાં આવી હતી. બરાબર, એના પછી શું થયું? તો પહેલાં જમ્મુ કાશ્મીર મિત્રો એક રાજ્ય હતો, પછી એને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો. આ કેન્દ્ર શાસિત પ્રદેશના જે મુખિયા બને છે મિત્રો એ કેન્દ્ર સરકાર તરફથી નિમવામાં આવેલા ઉપરાજ્યપાલ હોય છે. આ ઉપરાજ્યપાલની હવે શક્તિ વધી જશે. બરાબર, આ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ જે છે એમાં સુધારો કરવામાં આવ્યો. પોલીસ અને જાહેર વ્યવસ્થાથી સંબંધિત મામલામાં હવે ઉપરાજ્યપાલની શક્તિ વધી જશે. હાલમાં જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ છે મિત્રો મનોજ સિન્હા. હાલમાં કઈ રાજ્યની સરકારે મજદૂરો માટે શ્રમિક બસેરા યોજના શરૂ કરી છે? તો મજદૂર વર્ગ માટે બરાબર શ્રમિક બસેરા યોજના કોણે શરૂ કરી? શ્રમિક બસેરા યોજના આપણો ગુજરાત. સ્ટારમાં કરજો, ગુજરાતનો પ્રશ્ન છે મિત્રો. આ યોજનામાં શું થશે? તો સરકાર દ્વારા માત્ર 5 રૂપિયામાં આ જે શ્રમિક લોકો હોય છે એમના રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવશે. તો આમાં તમારે ગુજરાત રાઈટ આન્સર છે. તો થોડીક ગુજરાતની વાત કરીએ મિત્રો. ભારત ઓલિમ્પિક રિસર્ચ કેન્દ્રનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં કરાયું. ગુજરાતે પવન ઉર્જા સ્થાપિત ક્ષમતામાં પુરસ્કાર જીત્યો છે, ટોપનો પુરસ્કાર જીત્યો છે. ગુજરાતમાં સ્થિત સ્મૃતિવન સ્મારક મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. ગુજરાત સરકારે શિખા રિફોર્મ ઓનલાઈન શિક્ષણ મંચ લોન્ચ કર્યો છે. રાજકોટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહના નામ પર રાખવામાં આવ્યું છે. હાલમાં 65મા આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલિમ્પિયાડમાં કોણ ટોપર રહ્યું છે? તો 65મા આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલિમ્પિયાડમાં ટોપર કોણ રહ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અમેરિકા. અમેરિકા જે છે એ ટોપ પર રહ્યું છે. અમેરિકા આમાં નંબર 1 રહ્યું છે. ભારત કયા નંબર પર છે મિત્રો? તો ભારત છે 4થા નંબર. ઇન્ડિયા જે છે એ 4થા નંબરે છે. 65મા આંતરરાષ્ટ્રીય મેથ્સ ઓલિમ્પિયાડમાં ઇન્ડિયા 4થા નંબર પર છે. હાલમાં કયા દેશના ફોર્મ્યુલા 1 રેસલર ઓસ્કર પિયાસ્ત્રીએ હંગરી ગ્રેન્ડ પ્રિક્સમાં પહેલી વખત ફોર્મ્યુલા 1 ખિતાબ જીત્યો છે? મિત્રો એ ઓસ્ટ્રેલિયાના છે. શું નામ છે એમનું? ઓસ્કર પિયાસ્ત્રી. બરાબર, હંગરી ગ્રેન્ડ પ્રિક્સમાં પ્રથમ વખત એમણે ફોર્મ્યુલા 1નો ખિતાબ જીત્યો. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. ઓસ્ટ્રેલિયાની કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર. ઓસ્ટ્રેલિયાના PM છે મિત્રો હાલમાં એન્થની અલ્બનીઝ. હાલમાં ઓસ્ટ્રેલિયા વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા $700થી વધારીને $1600 કર્યો છે. બરાબર, ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા જીત્યો છે. ઓસ્ટ્રેલિયામાં નવો વર્ક લાઈફ બેલેન્સ બિલ લાવવામાં આવ્યો. 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરાયું છે.
હાલમાં કયા રાજ્યની સરકારે સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સનું શુભારંભ કર્યું છે? કયા રાજ્યની સરકારે સકલ પર્યાવરણ ઉત્પાદ ઇન્ડેક્સનું શુભારંભ કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઉત્તરાખંડ સરકાર. મિત્રો ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંઘ અને ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે મિત્રો? એ પણ દેહરાદૂન ખાતે જ આવેલું છે. હાલમાં સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ પક્ષી ગેલેરી ઉત્તરાખંડમાં ખોલવામાં આવી. જોશીમઠનું નામ બદલીને જ્યોતિર્મઠ રાખવામાં આવ્યું. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ હિમાલયન બાસ્કેટ લોન્ચ કર્યો. સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય ઉત્તરાખંડ બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું છે. IAS કે વાસુકીની કયા રાજ્યના વિદેશ સચિવના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કેરળ. કેરળની એક પ્રકારની વિદેશ મંત્રી બની ગઈ છે મિત્રો કે વાસુકી. કેરળ સરકારે બરાબર આ એક પહેલો રાજ્ય એવો બની ગયો છે જેને પોતાના રાજ્યની વિદેશ મંત્રી ક્યાંની હોય છે મિત્રો? વિદેશ મંત્રી જે છે વિદેશ સચિવ જે છે એ દેશના હોય છે. હવે રાજ્ય કેરળે પણ પોતાના વિદેશ મંત્રી એક પ્રકારની નિમણૂક કરી છે કે વાસુકીને. હવે કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. હાલમાં કેરળ સરકારે નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી છે. કેરળની વિધાનસભાનું નામ કેરળની વિધાનસભાએ રાજ્યનું નામ કેરળમ રાખવાનો પ્રસ્તાવ પાસ કર્યો છે. યુનેસ્કોની લિસ્ટમાં ભારતનો પહેલો સાહિત્યિક શહેર કોઝિકોડ બન્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનું શુભારંભ કર્યું. પારુમલ્લા પેરુનલ ઉત્સવ કેરળમાં મનાવવામાં આવ્યું. કઈ અંતરિક્ષ એજન્સીએ મંગળ ગ્રહ પર સલ્ફર મળવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે નાસાએ. નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા જે છે એણે મંગળ ગ્રહ પર સલ્ફર મળવાની જાહેરાત કરી. નાસાની સ્થાપના 1958માં થઈ હતી. એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન DC ખાતે આવેલું છે અને એડમિનિસ્ટ્રેશન છે હાલમાં બિલ નેલ્સન. હાલમાં કઈ આઈઆઈટીના શોધકર્તાઓએ આફ્રિકી સ્વાઇન ફીવર વાયરસ પ્રોટીનની શોધ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આઈઆઈટી ગુવાહાટી રાઈટ આન્સર થશે. હાલમાં કયો દેશ 2025માં પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ રમતોની મેજબાની કરશે? તો મિત્રો એ કરશે સાઉદી અરબ. 2025માં પ્રથમ ઓલિમ્પિક ઈ સ્પોર્ટ્સ રમતોની મેજબાની કરશે. હાલમાં DMRCએ કયા દેશના સહયોગથી ઈ વેસ્ટ રિસાયકલિંગ બોક્સ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો જાપાનમાં રાઈટ આન્સર. તો દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન. ફ્રેન્ડ રિવિઝનની વાત કરીએ 23 જુલાઈ પાઈ સન્નિકટન દિવસ દર વર્ષે 22 જુલાઈએ મનાવાય. ડૉક્ટર MS વિલિયાથાનનું નિધન થયું છે. તેઓ એક ડૉક્ટર હતા. સુલતાન ઇબ્રાહિમ ઇસ્કંદરનું કયા દેશના સમ્રાટના રૂપમાં રાજ્યાભિષેક કરાયો? તો મલેશિયા. મનોલો માર્કેજ કયા દેશની ફૂટબોલ ટીમના મુખ્ય કોચ બન્યા? તો ભારત રાઈટ આન્સર છે. કોણે UPSCના અધ્યક્ષ પદથી રાજીનામું આપ્યું છે? તો મનોજ સોનીએ. હાલમાં છત્રપતિ શિવાજી મહારાજનો હથિયાર વાઘનખ લંડનથી ક્યાં લાવવામાં આવ્યો? તો મુંબઈ રાઈટ આન્સર છે. PM મોદીએ ક્યાં વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કર્યું? તો ન્યૂ દિલ્હી. પ્રથમ રાષ્ટ્રીય ટોલ ફ્રી એન્ટી નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર કયો છે? 1933. CAG ગિરીશચંદ્ર મુર્મુએ ક્યાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સનું ઉદ્ઘાટન કર્યું? તો ગુજરાત રાઈટ આન્સર છે. સરકારે વિમાનના તમામ સાધનો પર કેટલા ટકા એક સમાન IGST લાગુ કરી? તો 5%. કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજીવ ગાંધી સિવિલ્સ અભય અસ્તમ યોજનાનું શુભારંભ કર્યો? તો તેલંગાના. કોણ ભારતીય કૃષિને ડેટા આધારિત બનાવવા માટે ટૂલ લોન્ચ કરશે? તો ગૂગલ રાઈટ આન્સર છે. UPને $1 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવા માટે કોણે લક્ષ્ય અને પ્રયાસો પર પુસ્તકનું વિમોચન કર્યું? તો સુરેશ ખન્નાએ. હાલમાં PGIMER ભારતનો પહેલો આરોગ્ય સંસ્થાગત મ્યુઝિયમ ક્યાં ખોલશે? ચંડીગઢ ખાતે. કોણે લાગત વૃદ્ધિ અને પ્રક્ષેપણનો હવાલો આપી પોતાનો ચંદ્રમા વાઇપર રોવર મિશન રદ કર્યો? તો નાસામાં રાઈટ આન્સર છે. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક પાવર વિથ ઇન ધ લીડરશિપ લેગેસી ઓફ નરેન્દ્ર મોદીનું વિમોચન થયું? તો ડૉક્ટર R બાલસુબ્રમણ્યમ. વિદ્યાર્થી મિત્રો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું ઓક્સફોર્ડ ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ રિપોર્ટ 2024માં અમદાવાદ કેટલામાં સ્થાને રહ્યું છે? 654 રાઈટ આન્સર હતો મિત્રો. બરાબર.
654. આજનો પ્રશ્ન છે, ગુજરાતના કયા જિલ્લાની પોલીસને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, એક્ઝામ ટુડેની એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. એ તમે ડાઉનલોડ કરશો પછી તમને ખ્યાલ આવશે કે કેટલી તમને મદદ મળે છે, કેટલી તમારી તૈયારી છે. બરાબર. ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટ, પટ્ટાવાળા ક્લાર્ક, પીઓન, બરાબર, પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD માટે એપ્લિકેશન છે. થેન્ક યુ ફ્રેન્ડ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.